સુરતમાં મિલ માલિકોને બ્લેકમેલ કરનારા ઝડપાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 45 લાખ રોકડા રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આરોપીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે. આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે, એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા CPT કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે. આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ JPCBના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે, એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી, જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન, મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અજય ત્રિવેદી સચિનમાં રહે છે. એની સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે. આ બંને છેલ્લા 4 માસથી 5 કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ JPCB છે, CPCB છે, NGT છે, આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેથ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે, એવી ધમકી આપી 5 કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે 10થી 12 લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા. આ લોકોની ધમકીને વશ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન JIDC તરફથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે 2 વાગે 45 લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટીલને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 45 લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા, અમને દેવાના હતા, એ મળ્યા છે. એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે. ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા, એ બધા કબજે લેવામાં આવ્યા છે. અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા. આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે. એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે. આમના ઉપરથી આ લોકો કોને બીજાને બ્લેકમેલ કરતા હતા, જે એમની પાસેથી ફાઇલો મળી છે એના અનુસંધાને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ, એને ગોતી રહ્યા છીએ. આ ઇસમો કોઈ પણ બીજા કોઈને, આ બંને ઇસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય, કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અજય ત્રિવેદી એક લીપા કે છે, લીડ ઇન્ડિયા પબ્લિક એસોસિએશનનું આઈ કાર્ડ ધરાવે છે અને અજય ત્રિવેદી છે એ RTI એક્ટિવિસ્ટના નામે પોતાને ઓળખાવે છે. PIL અલગ લોકો વિરુદ્ધ કરે છે અને કોઈ પ્રેસમાં અજય ત્રિવેદી પ્રેસમાં નથી, પણ એ RTI એક્ટિવિસ્ટના નામે લોકો પાસેથી આ બ્લેકમેલિંગનો આમાં પ્રયત્ન કર્યો હતો. એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે. એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો, લેપટોપ, મોબાઈલ વગેરે સીઝ કરવામાં આવ્યા છે અને આવા આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે. આ ઇસમો અને આવા કોઈ પણ ઇસમો જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.